તો મિત્રો મધ્યરાત્રિ અને વહેલી સવારથી વધતું માવઠાનું જોર જાણી લો આવનારી કલાકોની અંદર રાજ્યના કયા ભાગોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે તૂટી પડશે। અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર મિત્રો મોટો બદલાવ થઈ ચૂક્યો છે। જાણી લો હવે પછીની કલાકોની અંદર હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું। એટલું જ નહીં, આ માવઠાનો દોર લાંબો ચાલશે તો રાજ્યના આ જિલ્લાઓની અંદર તો આ તારીખોની અંદર અતિ ભારે વરસાદના ચોમાસાની જેમ મિત્રો ઓરેન્જ એલર્ટો પણ હવામાન વિભાગે જાહેર કર્યા છે। આપણે આજના વિડીયોમાં એ જ જાણીશું કે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આ માવઠાના કારણે ભારે તો અતિ ભારે વરસાદના સિગ્નલો આપ્યા। તો બીજી તરફ મિત્રો અમુક વિસ્તારોની અંદર તો મિની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગે તો 70 કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકાવાની કરી આગાહી। સાવચેત થઈ જાજો, કારણ કે થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય ત્યારે અમુક વિસ્તારોની અંદર ભારે મેઘ ગર્જના સાથેની આગાહીઓ। તો અત્યારે આવી રહેલી અપડેટોની અંદર મિત્રો જેમાં અમેરિકન અને યુરોપિયન મોડલે પણ ચોંકાવનારી અપડેટો આપી છે। અમુક વિસ્તારોની અંદર તો મિત્રો 4 થી 5 ઇંચ સુધીના વરસાદો પણ પડશે। જાણીશું કયા વિસ્તારોની અંદર આ પ્રમાણેની ગતિવિધિ રહેશે અને અત્યારે લેટેસ્ટ જે પણ હવામાનને લઈ સમાચારો આવ્યા એ તમામ જાણીએ। પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવીએ તો મિત્રો જોઈ શકો છો ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર ભારતીય મોસમ વિભાગ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે। બંગાળની ખાડીના કાંઠાના તમિલનાડુ, ઓડિશાથી લઈ જોઈ શકો કર્ણાટકના ભાગોની અંદર તીવ્ર ગાજવીજ સાથેનો વરસાદ। તો મધ્ય ભારતના ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમવાળા વાદળોનો વહન અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે ને જેના કારણે મધ્યપ્રદેશમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ શરૂ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર આ માવઠું થઈ રહ્યું છે। જોઈ શકો છો ઉત્તર ભારત ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે જમ્મુ કાશ્મીરના તીવ્ર કડાકા અને ભડાકા સાથે ભારતના કેટલાય ભાગોમાં અત્યારે વરસાદની ગતિવિધિ શરૂ છે। ત્યારે બીજી તરફ મિત્રો આજની રાત્રિ થાય એ પહેલાં જોઈ લેજો ને વહેલી સવારે રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદનું જોર વધવાનું છે। તો બીજી તરફ 5મી મેની સાંજ દરમિયાન તો અમુક ભાગોમાં ભારે માવઠાની પણ શરૂઆત થઈ શકે। આપને જણાવી દઈએ તો રાજસ્થાન લાગુ ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ કે જે મિત્રો ગુજરાત ઉપર નીચે સરકવાની છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 7, 8 અને 9 તારીખ તો આ માવઠાના મુખ્ય દિવસો રહેશે, જેમાં અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। આપણે તમામ અપડેટો મેળવીએ પહેલાં તો અત્યારે આવી રહેલી ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના જે આગાહીના લેટેસ્ટ નકશાઓ જાહેર થયા એ જોઈ લઈએ। તો જેમાં તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો હવે પછી આજથી ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય મોસમ વિભાગે આપી દીધું છે। આ સાથે જ 6ઠી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રાજ્યના ઘણા એવા ભાગો હશે કે ત્યાં ભારે વરસાદ કરતાં પણ વધુ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં ભર ઉનાળે આ માવઠું જાણે ચોમાસાની જેમ। આ સાથે જ 7મી મેના દિવસનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ તમે જોઈ શકો, જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો 5, 6, 7 થી લઈ 8મી મેના દિવસે યલો એલર્ટનું સિગ્નલ રહેશે। આ માવઠું માત્ર મિત્રો વરસાદ જ નહીં પરંતુ ભારે પવન સાથે ફૂંકાવાનું છે। શરૂઆતમાં આંધી વંટોળ ફૂંકાય અને કેટલાક વિસ્તારો ગુજરાતના એવા પણ હશે કે ત્યાં કરા સાથે કમોસમી વરસાદ પડશે। ગઈકાલ આપને જણાવીએ તેમ ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારો હતા કે ત્યાં કરા સાથે વરસાદ નોંધાણો, ત્યારે આપણે હવે ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોઈએ। તમે જોઈ શકો છો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જે ગુજરાતનો આગાહીનો નકશો રજૂ થયો, જેમાં આજથી લઈને મિત્રો 10 તારીખ સુધી ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી। 5મી મેના દિવસે જોઈ શકો છો ઘણા સ્થળો હશે જે જિલ્લાઓ કે જ્યાં 75% એ જિલ્લાના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારો કે જ્યાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી આવી છે, જેમાં ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટો પણ આપ્યા છે।
જેમાં તમે જોઈ શકો છો કે યલો એલર્ટ એટલે કે વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડી શકે છે. 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકી જાય. 5મી મેના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ઉત્તર ગુજરાતના 3 જિલ્લા અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ છૂટાછવાયા એ જિલ્લાના વિસ્તારોમાં પડે તે પ્રમાણેનું યલો એલર્ટ આપી દીધું છે. આ સાથે જ મિત્રો 6મી મેના દિવસે સૌરાષ્ટ્રની અંદર આ માવઠાની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે અને સૌરાષ્ટ્રની અંદર 6 તારીખ પછી મિત્રો આ માવઠું બરાબરનું મોડ પકડશે ને જેમાં કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. તમે જોઈ શકો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે જ છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા આટલા જિલ્લાની અંદર મિત્રો 6મી તારીખે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે પરંતુ એ હળવો મધ્યમ હશે. પરંતુ રાજ્યના જે વિસ્તારો કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું ત્યાં ભારે વરસાદ પડશે. અને હવે પછી તમે જોઈ શકો 7મી મેના દિવસે જે ગુજરાતે આગાહીનો નકશો રજૂ કર્યો જેમાં મિત્રો સૌરાષ્ટ્રના 5 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકો એલર્ટ રહે કારણ કે મિત્રો દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી આ 5 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો બીજી તરફ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા આટલા જિલ્લામાં 8મી તારીખ અને 7મી તારીખના દિવસે અતિ ભારે વરસાદના સિગ્નલો જાહેર થયા. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, મધ્ય પૂર્વ ગુજરાતના પણ તમામ જિલ્લા જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું સિગ્નલ. તો 8 તારીખે સૌરાષ્ટ્રના 3 અને અન્ય દક્ષિણ ગુજરાતના 2 ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં પડે તે પ્રમાણેના ઓરેન્જ એલર્ટ તો અન્ય રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, આ સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપીમાં ભારે વરસાદના સિગ્નલો આપવામાં આવ્યા છે. તો સાથે જ મિત્રો તમે જોઈ શકો આ વરસાદ કરા વૃષ્ટિ સાથે એટલે કે કરા પડવાની સાથે 5 તારીખે જોઈ શકો છો ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર કરા સાથેની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી. જ્યારે વિસ્તારોની અંદર મિત્રો કેસરી કલર બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં 50 થી લઈ 60 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ તો અન્ય મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન સાથે તીવ્ર ગાજવીજ સાથેની આગાહી છે. 6 તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો હશે મિત્રો. 6 તારીખ પછી સૌરાષ્ટ્રની અંદર આ સાથે રાજ્યના અન્ય વિસ્તારો કે જ્યાં 7 તારીખ આજુબાજુ મિની વાવાઝોડા જેવો માહોલ ઊભો થશે રાજ્યની અંદર. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી લઈ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચથી લઈ અને મિત્રો 7મી તારીખે સૌરાષ્ટ્રના તમામ મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છવાળા જિલ્લાની અંદર મિત્રો 70 થી 80 કિલોમીટરની ઝડપનો મિત્રો 80 કિલોમીટરની ઝડપનો પવન એટલે મિની વાવાઝોડા કરતાં પણ વધુનો પવન ફૂંકાવાની સંભાવના અત્યારે હવામાન વિભાગ તરફથી આ ઓફિશિયલી નકશાઓ જાહેર કરવામાં આવ્યા. અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે રાજ્યની અંદર કઈ રીતે આ વરસાદી વાદળાઓ રાજ્યમાં આગળ વધશે. સૌથી પહેલાં વરસાદી સિસ્ટમ અંગે આપણે જણાવી દઈએ તો મિત્રો ઉત્તરી ભારત ઉપરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આનુષંગિક રાજસ્થાનથી થોડું નીચે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. આ સિસ્ટમના વાદળોનું જોર રાત્રિથી ને વહેલી સવાર દરમિયાન વધુ જોવા મળી રહ્યું છે. જેના કારણે વહેલી સવાર દરમિયાન ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત જિલ્લાની અંદર માવઠાની શરૂઆત થયેલી જોવા મળી છે. અમુક વિસ્તારોની અંદર કરા પડવા સાથેની સંભાવના રહેશે. જે વિસ્તારોમાં મિત્રો ભેજનું પ્રમાણ વધુ રહેશે તે વિસ્તારોમાં મોટા કરા પડે તે પ્રમાણેનો માહોલ ઊભો થશે. ખાસ કરીને જોઈ શકો છો 5મી મેની સાંજના સમયગાળા દરમિયાન મિત્રો અમેરિકન મોડલ તરફ આપણે નજર કરીશું તો અમેરિકન મોડલ અનુસાર રાજસ્થાન લાગુના ગુજરાતના સરહદી જે વિસ્તારો છે તે ભાગોની અંદર સાંજના સમયગાળા દરમિયાન હળવો વરસાદ તો મધ્યમ વરસાદ જોવા મળે, પરંતુ મોડી સાંજ દરમિયાન જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ આ પંથકોની અંદર મિત્રો 5મી મેની મોડી સાંજે ભારે વરસાદની માવઠાની શરૂઆત થાય. આંધી વંટોળ સાથે તો મધ્ય ગુજરાતના નડિયાદ, ગોધરા, દાહોદ સુધી, અરવલ્લી, મહીસાગર સુધીના ભાગોમાં પણ વધુ વરસાદ. સૌરાષ્ટ્રમાં વાદળિયું વાતાવરણ જોવા મળી શકે ને એકલ દોકલ જગ્યા ઉપર થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને, પરંતુ 5મી મેની સાંજ દરમિયાન વધુ શક્યતા ઉત્તર ગુજરાત,
એ લાગુના મધ્ય ગુજરાત અને એ લાગુના પૂર્વ કચ્છ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે ભાગોમાં જોવા મળી રહી છે। તો 6મી મેના દિવસનો મોડલનો આપણે જોઈએ અભ્યાસ તો જોઈ શકો છો 6 તારીખે મિત્રો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ, ભારે ચોમાસાની જેમ મિત્રો વરસાદ પડી જાય। સાંજના સમયગાળા દરમિયાન 6 તારીખે મિત્રો જોઈ શકો છો કચ્છના વિસ્તારો હોય, આ સાથે જ જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદથી નડિયાદ, ખંભાતના પંથકોની અંદર ભારે માવઠું થઈ શકે છે। જે વિસ્તારોની અંદર મિત્રો લાલ કલરનો રંગ છે તે ભાગોમાં અતિ ભારે વરસાદના પણ સ્કેલ સામે આવી શકે। ખાસ કરીને 6 તારીખની બપોર પછી આ માવઠાની અસર સૌરાષ્ટ્ર લાગુ કચ્છના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે જોવા મળવાની છે। તમે જોઈ શકો છો ખાસ કરીને 6 તારીખની મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર લાગુના વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ સુધીના ભારે માવઠા જોવા મળી શકે। આ સાથે જ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ દરમિયાન રાજ્યમાં ચોમાસાની જેમ વાદળો આકાશમાં રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર અતિ ભારે વરસાદનું પણ માવઠું થાય। દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાને લઈ કોસ્ટગાર્ડ તરફથી મિત્રો માછીમારોને અત્યારે દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। 7 તારીખની સાંજ દરમિયાન જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, આ સાથે અમરેલીથી જસદણ, ગોંડલ, જૂનાગઢ, ગીર સોમનાથના અમુક છૂટાછવાયા વિસ્તારો, તો સૌરાષ્ટ્ર તો કચ્છના કાંઠાના ભાગોની અંદર જેમાં માંડવી, ગાંધીધામ, ભડલી લાગુના વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદનું માવઠું જોવા મળી શકે છે। આ સાથે જ મિત્રો 8મી મેના દિવસે પણ સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો મધ્ય સૌરાષ્ટ્ર, આ સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમદાવાદ, મહેસાણા, પાટણથી લઈને છેક અન્ય સમગ્ર ગુજરાતની અંદર અલ્ટિમેટલી સાર્વત્રિક માવઠું જોવા મળવાનું છે। આ સાથે જ 9મી મેના દિવસે પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય સહિત અરબ સાગરની અંદર આ સિસ્ટમના વાદળાઓ જોવા મળે। સિસ્ટમ થોડી અરબ સાગરની અંદર આગળ વધે તેવું બતાવી રહ્યા છે ને જેના વાદળોનું પરિવહન ગુજરાત ઉપર 9 તારીખ, આ સાથે જ 10 તારીખે પણ જોઈ શકો છો હળવા માવઠા રાજ્યના છૂટાછવાયા ભાગોમાં અમુક દિવસના અમુક સમયગાળા દરમિયાન જોવા મળે। ત્યાર પછી 11 તારીખે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ, 12 તારીખ પછી આ માવઠાની અસર ઓછી જણાય, એટલે કે અસર ઓછી થઈ જશે। પરંતુ રાજ્યમાં જેમાં પણ 6 તારીખની સાંજથી લઈ અને 9 તારીખ દરમિયાન તો મિત્રો આ માવઠું ભારે નુકસાનકારક પડે તે પ્રમાણેનો અતિ ભારે વરસાદ પણ આપી શકે છે। અને હવે પછી મિત્રો આપણે આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે જાણીએ। ખાસ કરીને તમે જોઈ શકો આવનારી કલાકોની અંદરથી લઈને મિત્રો વહેલી સવાર દરમિયાન 5મી મે અને 6મી મેના દિવસે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ પૂર્વ ગુજરાત લાગુના જેમાં અરવલ્લીથી લઈ દાહોદ, રાજપીપળા, નર્મદાના ભાગોમાં ગાજવીજ સાથે હળવું માવઠું, તો મધ્ય ગુજરાતના અમદાવાદ, મહેસાણા, હિંમતનગર વચ્ચેનો પટ્ટો, તો ઉત્તરી ગુજરાતના પણ રાજસ્થાન સરહદી વિસ્તારો છે કે જ્યાં હળવાથી લઈ મધ્યમ ગાજવીજ મિની વાવાઝોડાની જેમ મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મની એક્ટિવિટી સાથેનો વરસાદ જોવા મળી શકે છે। આમ આવનારી કલાકો મધ્ય ગુજરાત, એ લાગુના પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો ખાસ કરીને આવનારી 24 કલાક પછી વાદળોના વહનની સાથે ગતિવિધિમાં વધારો થાય। દક્ષિણ ગુજરાતની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે, 1 થી 2 ઇંચ સુધીના અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડશે, પરંતુ અન્ય રાજ્યના વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતની અંદર આ માવઠાની અસર ઓછી જણાશે। પરંતુ મિત્રો અસર તો થવાની જ છે। ચોમાસા જેવો સમગ્ર ગુજરાતની અંદર માહોલ આવનારા દિવસોમાં જોવા મળશે। અને મિત્રો અંતે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે નવી આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર આ માવઠું માત્ર ઝાપટા સ્વરૂપે જ નહીં પરંતુ હળવું પૂર લાવે તે પ્રમાણે રાજ્યના અમુક વિસ્તારોમાં આવી શકે છે। એમણે આગાહી આપતા જણાવ્યું કે વીજળીના કડાકા ભડાકા અને ભારે આંધી વંટોળ સાથે તોફાન આવે તેવી શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર આ વધુ શક્યતા રહે। આ સાથે જ તેમણે મિત્રો 11મી મે થી 20મી તારીખની વચ્ચે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંટોળ અને વરસાદી ઝાપટાની આગાહી કરી છે। પાકના નુકસાનને લઈને તેમણે ભય, આ સાથે જ એમણે કહ્યું કે અમુક વિસ્તારોમાં 50 કિલોમીટર કરતાં પણ ઝડપના વધુ પવનો ફૂંકાઈ શકે છે અને અમુક વિસ્તારો વંટોળો એવો આવશે કે તીવ્ર હોવાને લઈ વૃક્ષોના મૂળિયા સાથે ઉખડી જાય તે પ્રમાણેની સ્થિતિ પણ બને તે પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું।